રીલું બોવાય છે બરોબર છે. અહીંયા આ ભાઈ ફદર ફાળકો ફેરવે. ચવડા પતંગ છે હેતુ અડધી થઈ જાય છે એવડો તો પતંગ છે. કોથળો બની લીધો છે રીલું નો અમે અને થોડી ગોતી ખબર પોપટી કલર ની જો. ગુડ આફ્ટરનૂન ફેમિલી. અને અત્યારના વાગી ગયા છે 3 વાગી ગયા છે અને આપણે ઉત્તરાયણ આવે પતંગ દોરા લેવા જવાના છે. હું છું ક્રિસ છે, પછી મારો ભાઈ છે, પછી સુશાલ છે. અમે ટોટલ છે ને 5-6 જણા લઈએ. આજ તો રિક્ષા લઈને જઈએ છીએ પતંગ દોરા લેવા બરોબર. ઉત્તરાયણ આવે તો ઉપાડો લેવો જો આવ્યા જો આ બે ઓઇલ બોઇલ ડબલા બબલા બધું લઈ આવે ને. ફિરકી બિરકી બધું લઈ લીધું ને ભાઈ. જો આવી ગયો સુશાલ પરમાર હો ભાઈ. આ બધું આવી ગયું છે અને તમને બતાવતા રહેવું કે સાચી પતંગડી શું કરવી કેવો ઉપાડો હોય તો વિડીયોમાં રોલો થઈ ગઈ મજા આવી છે. હલો અમે છે રસ્તામાં પીરની દરગાહ આવી છે ત્યાં દર્શન કરી લઈએ. અમરેલીથી 12 ગામ પતંગ લેવા દે. હા એ આ ભાઈ સુશાલભાઈ જોઈ આપણી પાર્ટી ઉતરે બધી. પીર બાપાની દરગાહ આવી છે રસ્તામાં. હા ઉપાડો લેવાનો છે. હા પાણી પીવું પી લો ભાઈ લો. પપડું લેવું છે મારે સિંહનો મોરો પતંગ તો આખી રિક્ષા ભરી દેવી પતંગ. વાંધો નહીં હાલો તો વિડીયોમાં રહેજો. મેં જો દોરો પાવાયો હતો ઓલા ભાઈને ફિરકી તૂટી ગઈ જો બિચારાને. વીટવાયેલો દોરો ખરાબ થઈ ગયો. અહીં બધા ફદર ફાળકા જ છે નકર રીલું છે. અમે તો આ કાઢી છે 2 રીલું પાવા. કોકડા ઉપર કોકડા લઈ લીધા છે અમે. ભાઈ પાવાની તૈયારી કરે. કલર બનાવી નાખ્યો છે. 3-4 કલર છે અલગ અલગ. કરીશા હોતા લીધું હો. કરીશા તે કરીશા કઈ લીધી છે? હા લીધી કરી. આ એક મારી છે ભાઈ. ઉપાડી જ લેવા જ બધાને. ઉપાડો લેવાનો ઉતરાય નથી ઉપાડો બસ બસ. મારે હવે બપોરું લેવું છે. વાહ વગાડ તો રાતો ભાગે વગાડ તો ખૂબ કમાય. અને દેખાડો થોડી કાઢી નાખી એલા. હજી આપણે આનથી મોટું ઓવડું બધું આવે ને એવું લેવાનું. પતંગ લેવા રીલ પાવાનું ચાલુ થઈ ગયું જો ભાઈ. આપણી રીલ પોવાય છે અહીંયા. ખદર ફાળકો જો ઓલો ભાઈ ફેરવા જ મળ્યો. અને આ ભાઈ જો અહીંયા બેઠા કેવા ભાઈ. સુશાલ પરમાર અમે ઉભો એક તરકો અહીંયા ભરેલો છે આખો ભરેલો છે દોરાનો. અને અમારે રીલ પાઈ છે આ ભાઈ જો. બધાને અલગ અલગ કલર પાવાના જોઈ લો. હોય છે ને બાકી કાંઈ ઘટે નહીં એમાં. રીલું બોવાય છે બરોબર છે. અહીંયા આ ભાઈ ફદર ફાળકો ફેરવે જો અહીંયા. અને આ ભાઈની દુકાન છે જો આપણી રીલ ભાઈ છે. ચેલેન્જ ભાઈ છે ચેલેન્જ. એનું બોર્ડ છે દુકાનનું. ભાઈનું દુકાન છે અને 2 ચરકા લઈને ભાઈ છે. એક ભાઈને જો બિચારાને આને ઘૂસડું થઈ ગયું આ ભાઈને. હા જો બિચારાને બગડી ગયું કે જઈદા ગાળું જ ન બોલાય પણ હવે શું કરવું. ફેરવો તમે લેતો ફેરવી દો. આ બધા ફેરવીને થાય. હું ફેરવું લે પકડ લે. હું ફેરવું હાલ. આઈડી નામ છે બાપા. આઈડી નામ છે. હા અમારી રીલુના કોકડા પૂરા થાય ને. તો અમારે બોર્ડ પૂરા થઈ જાય. એટલા કોકડા ગામ કલર છે ને મિક્સરમાં બનાવે છે ભાઈ. સ્પેશિયલ માણા છે ભાઈ. મિક્સરમાં કલર બનાવે મેં પહેલી વાર જોયું. આવું કે જોયું કાચ એમાં નાખીને બધું મિક્સરમાં કલર બનાવે જો. વ્હાઈટ કલર બનાવે જો. હા ફેરવા મળ્યો જો આવડો સુશાલ.
એને રીલ કેવી ગોતી ખબર? પોપટી કલરની. જો એના ચરકા જ છે. જો ત્યાં જો અહીંયા પતંગ દોરા, પતંગ અહીંયા છે પતંગ ચરકા. આ બધું નકરા ચરકા જ છે હો. બધી નકરા રીલું જ પાય છે. જ્યાં જો નકરા રીલું જ પાય. ફેરો ફેરો હાલ. એકની રીલ પવાય છે અને એકને વીટાય છે એવું હાલે. અમે ભૂખા થઈ ગયા, નાસ્તો કર્યો જો કેવું હમણાં વેફર ના કરી સોતા નાસ્તો કરતો કરતો ઓલા ભાઈ છેડો અંબે ના ભાઈ વીટવે છે ના ભાઈ પાય છે. બેઠા બેઠા ખાઈ હમણાં. તમારે ખાવા ભાઈ બંધ? તમારે જો કરી છે એના ખીચામાં તું ખાશો? તો આલુ છે આલુ છે. લીધો છે રીલું નો અમે, અને થોડાક પતંગ લીધા સેમ્પલ લાગી. પતંગ બીજેથી લેવા જવાના બાકી છે અને અમારી રિક્ષા પાછી અમે ભરીને નીકળી ગયા છીએ બધા. જો કરીશ ને બધા નાસ્તા પાણી કરી લીધા છે. હવે હું લેવાનું બાકી નું પકોડા, માસ, પતંગ. હા એ બધું લેવા જઈએ તો પાછા તમને બતાવજો બરોબર. હા હેતુ છે બરોબર. આને તો જઈએ સાયકલ ના ચેલેન્જ વાળી. તો પતંગ મેં તમને કીધું તું બતાવવાનું, તો લેવા જઈ હતી તમને બતાવે, પણ ત્યાં છે ને બહુ જાજી ગરદી હતી. પતંગ અમારા ફાટી જાય મોટા બરોબર. લેવા જાય ત્યાં વિડીયો બનાવી દો એટલે પતંગ તો લઈ આવે તો તમને બતાવી દઈએ બરોબર. તો આ હેતુ છે બરોબર. પેલા તો આ સફેદ પતંગ લીધા છે હાવ પ્લેન. જો સફેદ સફેદ ચીલા. હા ચીલડા. હાલે હવે બાજુ મૂકી દે આને. હા આ લીધા છે કલર વાળા અને ચાલુમાં ઉડાડવા લીધા છે. આને કેવા કહેવાય? કલર ચીલા. હા જે કેવા લીધા છે. પછી આને કેવો કહેવાય? ડાલા. ના ના હવે ચાંદા વાળી પતંગ કહેવાય. ચાંદા. હા પછી એક આવી લીધી. બીજા ચાંદા. હા આખું ચાંદા. હા એક આખું વાળા લીધા બરોબર. હાલે આ બે મૂકી દે પેલા. પછી એક આવા લીધા જોઈ લો. આ ચાંદા લીધા છે. પછી આ ચાંદામાં બીજો કલર લીધો છે લાકડા કલર. હા લાકડા કલર બરોબર. પછી આને કઈ કહેવાય? આખું વાળા કલર. હા પછી આખું વાળા લીધા જોઈ લો. આખું વાળા ખંભાતી પતંગ છે. ખંભાતી ખંભાતી. ત્યાર પછી આ કલર વાળા. હા આને કઈ પતંગ કહેવાય એ તમે બધા જોજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખજો બરોબર. હજી તમને પતંગ હમણાં બતાવું બીજા. આને કઈ પતંગ કહેવાય એ જોજો, મને નથી ખબર. લઈ લીધી છે બરોબર. કઈ કહેવાય? કલર વાળી ચૂમકી. હા એ એવું કહે છે ને તમે તમારી રીતે જોજો. પછી જે હા મોટા ડાલા. હા શું કહેવાય ને? મોટા ડાલા. હા જોઈ લો મોટા પતંગ છે. આ વિડીયોમાં કદાચ નાના દેખાય પણ આ છે મોટા. હવે આવા એક લીધો છે પંજો બરોબર. ત્યાર પછી આવે આ બીજા મોટા જોઈ લો. કલર વાળા ડાલા. હા કેવડા પતંગ છે જોઈ લો. હેતુ અડધી થઈ જાય છે એવડો તો પતંગ છે. ત્યાર પછી આ પંજાબી પતંગ. હા હું નવીન લાગ્યું મને. હું રીલ્સ જોઈ પંજાબી પતંગ જોયા હતા. મેં તો આ વખતે તો પંજાબી ઉડાડવા જ છે ગમે એ રીતે. ઉપાડો લેવો જ છે. કેમ લેવો જ છે ને? હા લેવો છે. હા એટલે આવા પંજાબી પતંગ એ લઈ આવ્યા છે. અને બાકી હતા તો એવા બે લીધા છે અલગ અલગ બે પંજા. જો આ બીજો કલર એમાં ને એમાં પંજાબીમાં. અને આવા ચશ્મા લીધા છે બે જોડી અગાસીમાં પતંગ ઉડાડવા. તડકો નો આવે ને આખુંમાં એટલે હો. એક મેં લીધા છે ને એક હેતુએ લીધા છે બરોબર. અને પપુડું લઈ આવ્યા. કેમ? હા એ આમ પેલું ઉપર નકર બતાવો. પપુડું વગાડવાનું છે. અને આ છે મોટો ચાંદો જોઈ લો. આ પતંગ એવડી જો ખાલી હેતુ ને ક્યાં આવે છે?
લઈ લો. અને આ ચાંદા ચગાવવાના છે, પછી હાથું દેવાની, હાઈવે ઉડાડ દેવાની. એનથી ને મોટી મારા હાઈટ જેવડી છે હા. ડોકે પહોંચે જો. આને કઈ પતંગ કહેવાય? મોલ્લા વાળી હો, કઈ ઘટે જ નહીં. લઈ લો, કેવડી પતંગ છે. મારા હાઈટ જેટલી હા, પતંગ આને છે હાઈટ જો. જેવડી. જો આ પતંગ ઉડાડવાની મજા આવે એટલે કઈ ઘટે જ નહીં તમારે, એકદમ ઉપર જ જિંદગી રહે. ઘટે પણ હા, જિંદગી જ ઘટે. અને મેન વસ્તુ જો એક વસ્તુ લઈ આવ્યા છીએ આપણે, લઈ લે તો એને તમે બધા ઓળખતા જ હોય હું હોય. જોજો હો પાછા હું છે ઈ. એમ? ડોરેમોન લ્યો એ તો બધું બાકી નાખ્યું, મેં કીધું તું. કાંઈ વાંધો નહીં, હાલો હવે બધા ઓળખી જ જાય છે. એક આ ડોરેમોન લઈ આવે એવડા મોટા, હેતું જેવડો જો. મારા ખંભે પહોંચે છે. હા, આને રાડ બાંધી દેવાની છે, પછી જવા દેવાની બેયને. લઈ જવું છે ને? ના ના બાબા ઉપર આસમાનમાં ગલા કપાઈ જાય. કાંઈ વાંધો નહીં. અને હવે આપણે અગાસીનું સાફ કરવાનું છે. આપણો આગલો સ્ટેપ એ છે, બરોબર છે. તો વિડીયો મજા આવી હોય તો લાઈક કમેન્ટ ને શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલમાં નવા હોય તો. અને હવે આપણે અગાસીનું સાફ કરવાનું છે, એ કરી નાખીશું. ને સ્પીકર લેવા જવાના છે, એ લઈ આવીશું. એ કાંઈ તમને બતાવતો નથી, હવે મળવી સીધા ઉત્તરાયણને દી, બરોબર. લાઈક ને સબસ્ક્રાઇબ ને ફોલો જરૂર કરજો. જય માતાજી. હા.